ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી રહી હતી। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હતી, જે મુજબ જ અત્યારે માહોલ બની ગયો છે। શહેરભરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે, ત્યારે સુરતમાં વરસાદ છેલ્લા 2 કલાકથી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદના કારણે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની ફરિયાદ ખૂબ જ વધી ગઈ છે। કાદરશાની નાળ અને સગરામપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તેના કારણે શાળાના 700 થી 800 બાળકો ફસાઈ ગયા હતા। શાળા છૂટવાના સમયે જ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારની અંદર 3 ફૂટ પાણી ભરાઈ જતા બાળકો ફસાઈ ગયા હતા। જોકે ફાયર વિભાગે સમયસર રેસ્ક્યુ હાથ ધરીને બાળકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। સ્કૂલમાં ચલાવનાર મોહમ્મદ યુસુફે જણાવ્યું હતું કે અમે શાળાના બાળકોની વર્દી ચલાવીએ છીએ। શાળા છૂટવાના સમયે પહોંચી ગયા હતા અને તે દરમિયાન ધોધમાર વરસાદ થતો હતો। અમે પોતે બાળકોને કાઢવા માટે શાળાની અંદર પ્રવેશ્યા હતા। જોકે 3 ફૂટ જેટલું પાણી હોવાના કારણે નાના બાળકોને બહાર કાઢવા ખૂબ જ મુશ્કેલી પડી હતી। અમે બાળકોના હાથ પકડીને બહાર કાઢ્યા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।